ખુશી ક્યાં ગઈ? હેલો. કશું લાગતી જ નહીં બરાબર. મારે કોઈ જાતની વાર નહીં લાગતી. ત્યાં છે ને અર્પિત કુમાર આયા છે, ભાઈ આયા છે. નહીં પણ 1.5 વર્ષ સુધી તમને લોકોને ટાઈમ ના મળે એટલે આમ હદ કહેવાય. આવડે તો છે માટે એક્ચ્યુઅલી માં એવું હતું કે આજે વાયણું હતું રચિતાનું અને અર્પિત કુમારનું. શું ખાવાનું? એવરીવન, હરે કૃષ્ણ, વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. સો અત્યારે વાગવામાં થયા છે સાંજના 7 અને અત્યારે છે ને બધા ભેગા થયા છે ઘરે. કોણ કોણ ભેગું થયું છે તમને લોકોને બતાવું. પહેલા આપણે તમને મલાઈ લો ખુશીને. ખુશી ક્યાં ગઈ? હેલો. હું તો મને તો લાગે તું બહાર રહીશ. ના યાર, ચોટલી પકડીને બેસી રહી, બોર્યું મળતું નહીં અને વાળ જે રીતે આયા છે ને ફરી આવશે નહીં. બરાબર. કેટલી વાર છે રેડી થવા? વાર લાગશે? બસ ના 5 મિનિટ આમ આખું બોલું ને એટલી જ વાર. મહેમાન આવી ગયા છે બાર બધા. તમારે આ વેઇટ થઈ રહ્યો છે. હા. તમે આવો તો પછી ઓહો. બહુ વાર. થોડા કામ વહેલા ના થઈ જઈએ રેડી? આમ અડધો કલાક પહેલા. શું કરવા મારા મોઢામાં આંગળા નાખીને બોલાવડાવો? તો એમની પણ આપણે થોડુંક આમ વાર લાગતી હોય ને તૈયાર કશું થવામાં. લાગતી જ નહીં બરાબર. મારે કોઈ જાતની વાર નહીં લાગતી. આ સુપુત્રના તૈયાર કર્યો બરાબર. તમને કીધું પહેલા તૈયાર થઈ જાવ કે તમે એને રાખો. કોઈ એને થવામાં શું વાર રાખ્યો લાગે? કોઈ એને રાખ્યો નહીં. મને હેરાન જ કરતો તો અહીંયા 5 મિનિટમાં 5 મિનિટે કોઈ ના રાખ્યો. બરાબર. ચલો ગાઈસ, ફટાફટ હું આ બોર્યું ક્યાંકથી ગોતી લઉં અને પહેલા લગાવી દઉં, નહીં તો આમની આમ ફરીશ. આ કઈ વાંધો નહીં, એમની બી સારી જ હા, લાગે. આપણે આમ અરે આ સુપર લાગે યાર. છોડ દઈશ તો જાજો. હા હવે ગાજર. તમારે બાંધ ચાલવું પડશે યાર. અહીં આવો. કઈ રેડી થઈ જશે ફટાફટ. જય શ્રી કૃષ્ણ બધાઈને. આવો મેડમ. હા ભગવાન. ઘણા ટાઈમે દેખાયા ને તમે. સાર્વજનિક જય શ્રી કૃષ્ણ. હા તો અહીંયા છે ને અર્પિત કુમાર આયા છે, ભાઈ આયા છે. શું આ બધું શેના ભેગા થયા છે? ભાઈ કહેશે આપણને. મારા રચિતાને જમાડવાનું હતું એટલે એ ખુશીમાં આપણે બધા ભેગા થયા. યસ. તો અમારા રચિતાનું ક્યાં ગઈ રચિતા? તો રચિતાનું વાયણું જમવાનું પ્રોગ્રામ છે આજે. વર્ષ પછી. ના સોરી, 1.5 વર્ષ પછી. 1.5 વર્ષ. જમવાનું એટલે બધા માળા કરવાના, પછી જમવાનું. હા. એટલે માળું જમવાનું. એમ નહીં પણ 1.5 વર્ષ સુધી તમને લોકોને ટાઈમ ના મળે એટલે આમ હદ કહેવાય. હદ કહેવાય. શું હદ કહેવાય? તાર કહેવાનું અર્પિત કુમાર ને કે લઈ જાઓ મને. અર્પિત કુમારને આપણે વાત કરીએ ને તો બોર્યું ક્યારનું ગોતતી હતી, હવે મળી ગયું. બીજું નાખ્યું ને ત્યારે. હા હવે આમ જ્યાં છાતી મળી ગયું તે હમણાં ડિસ્ટર્બ ના કર. શું વાત ચાલતી હતી આપણા ભાઈવાન? વાયણાની. વાણું હા. અત્યારે બી ગાઈઝ અર્પિતે બી એવું જ કર્યું. મેં અર્પિતને કીધું અર્પિત આપણે જઈશું. તમને સવારનો ફીવર આવી ગયો હતો. મેં દુકાને ગયા હતા. મેં કીધું ભાઈ કીધું 7:30 જમવાના ટાઈમે જવાનું. મેં કીધું હા તો કે નાના હું તમને 7:30 પહેલા કે પહોંચાડી દઈશ. કઈ નહીં, સારું થયું ટાઈમસર તમે આવી તો ગયા પહેલી વાર. સાચી વાત. એ લઈ જાઓ હું બતાવી નહીં બતાવો, ખોટા હેરાન થઈ જશે. બતાઈશ. સ્ટેન્ડિંગ લાઈન બોલતા જવાનું બેટા. આવું કેમ કરે? દીકરા તને આવડે તો છે. કેમ ગુસ્સો આવ્યો? એ ભૂસી કાઢું પહેલા, પછી કરીશ. ઓ ભાઈ સાહેબ, ચાલશે બેટા. અહીંયા નીચે કર ના. મેં હજુ આજે જ નિકેશને કીધું કે ડસ્ટર લાવજો એના માટે. નિશુ એ ભાઈ લો આજો. ગાઈસ ફાઇનલી અમે લોકો નીકળી ગયા છે ડિનર માટે. એક્ચ્યુઅલી માં એવું હતું કે આજે વાયણું હતું રચિતાનું અને અર્પિત કુમારનું, અને અમારા લોકોનું જે સેકન્ડ વખતનું વાયણું બરાબર ને નીકુ. બીજી વખત અમે લોકો જઈ રહ્યા છે વાયણું જમવા. જબરદસ્તી બોલાવે કે ચલો. યસ. તો એમાં એવું હતું કે અમે લોકો એવું જ કીધું કે ભાઈ રહેવા દો, તો કે ના ચલો તમે પણ સાથે. અને અહીંયા જો બધા છે ને સનરૂફની મજા માણી રહ્યા છે. જો કે નિશિવ મજા આવે છે. મોટી ઉડી બેટા આગળ જોયો. અલે વાહ નિશિવ. વાહ નિશિવ. તો અહીંયા માનવ, માહિર અને નિશિવ પાછળ છે. હું નિકેશ આગળ છીએ અને માહિર ને બંને ઊભા છે કેમ કે માનવને થોડી તબિયત ઠીક નથી એટલા માટે. નિશિવ મજા આવે છે ભાઈલો. ઓ બાપલે, બીજું માહિલ મમ્મી. નિશુ આપણે કોણ મમમ ખાવા જઈએ છે? કોણ મમમ ખાવા જઈએ છે? બોલો બાઈક આવ્યો. ઓ બાપલે. આવ નિકુ આવ. આવું વાવ નહીં આવ. આવું જ કે
મંચાઉ પીવાનો છે. ઓકે, તમારું વાયણું છે બરાબર, એટલે ઓર્ડર તારે આપવાનો છે. પણ ઓર્ડર કોણ આપી રહ્યું છે? અમારા નિકેશને તો છે ને દર વખત બધામાં એ જ બધાને પૂછશે ખરા, પણ આપશે તો એ જ. ફોર્માલિટી ખાલી. જો બધાને પૂછ કરે ને. નિકુ શું મંગાવ્યું? એક ટોમેટો સૂપ, એક હોટ એન્ડ સોપ અને 2 મંચાઉ સૂપ. ઓકે. નિશિવ શું ખાવાનું? મમ ખાવાનું? ટામેટું ખાવાનું? ટોમેટો સૂપ પીવાનો બેટા. શું ખાવાનું? એ આ કે ટોમેટું ખાવાનું કે. નિકોલમાં છે ને અર્બન ચોક ખુલી તો ગયું છે, પણ અહીંયાની પબ્લિક તો ખરેખર ગાંડી થઈ ગઈ છે. બરાબર ગજબનો ટ્રાફિક કરી દીધો છે અહીંયા આગળ. મારામારી બી ચાલે છે. શું થયું નીસુ? ટ્રાફિક થઈ ગયો ને? તારું કેવું એવું છે કે નિકોલની પબ્લિક ગાંડી થઈ ગઈ છે અર્બન ચોક જોઈને? તને શું લાગે છે? એવું નહીં લાગતું? નહીં ચાલે. હા, અમને એવું હતું સ્ટાર્ટિંગમાં કે અહીંયા ના ચાલે. અરે ગાંડા છે. પણ અંદર એ તો છે ને જેના સ્ટોલ હોય ને એને પૂછવું પડે કે ખાવા વાળી પબ્લિક આવે છે કે ખાલી ફરવા વાળી આવે પણ છે. એ તો ઠીક છે, આ તો હજી નવું છે એટલે મહિનો જવા તો પછી ખબર પડે. બરાબર છે. કેટલી ભીડ હતી નહીં ભાઈ? બહુ ભીડ. અર્પિત કુમાર શું કહેશો? હા ખાલી આવે. બધા અર્બન ચોક જવા માટે નીકળ્યા હતા, પણ બધા રિટર્ન થઈ ગયા ટ્રાફિક જોઈને જ કે ભાઈ હવે તો ક્યાંય અંદર તો ઊભું જ નહીં રહેવું. અમે લોકો નીકળી ગયા બહાર. તો ગાઈસ કાલે અર્બન ચોક જવાનું વિચાર્યું હતું, પણ બહુ જ ટ્રાફિક હતો એટલે અર્બન ચોક અમે લોકોએ કરી દીધું કેન્સલ. ઘરે આવી ગયા. નિશિવને સુવડાવવામાં થોડો ઘણો ટાઈમ લાગી ગયો એટલે કાલે તો વ્લોગનો એન્ડ કર્યો નહીં. અત્યારે આવી ગઈ છું મમ્મીના ઘરે. સો બસ ગાઈઝ આજના વ્લોગમાં આટલું હતું. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મળી સરસ મજાના વ્લોગની સાથે. ત્યાં સુધી બાય.